તો આ તરફ વાત કરીએ જામનગરની તો જામનગરમાં વધુ એક સાયબર ફ્રોડ ગુનાનો ભેદ ઉકેલાયો છે। વોટ્સએપના માધ્યમથી વેપારીનો સંપર્ક કરી આરોપીઓએ લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી। ડિહાઇડ્રેટ એન્યુનિયન અને માલ ખરીદી કરી રૂપિયા 16,51,650ની છેતરપિંડી કરાઈ હતી। સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસ કરી ભાવનગરથી 3 શખ્સોને દબોચી લીધા છે। ભાવનગરના 2 શખ્સો અને જામનગરના 1 શખ્સની ધરપકડ કરાઈ છે, જે 25 વર્ષીય રાહુલ ગાગિયા, 31 વર્ષીય નિકુંજ ગોસ્વામી અને 32 વર્ષીય વિજય પરમાર નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા ઓનલાઈન ઠગાઈ કરતા આરોપીઓને ગુના કરતા પકડવા તેમજ તેવા આરોપીઓને વધુમાં વધુ પકડી સજા થાય તેવા સૂચનના આધારે એસપી શ્રી પ્રેમસિંહ ડેલી સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક ફરિયાદને ધ્યાનમાં લઈ જેમાં હકીકત એવી હતી કે આરોપીઓ દ્વારા એક સિગ્મા એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢી બનાવી અને ઓનલાઈન વેપારી પેઢી દ્વારા ફરિયાદીશ્રીની ઓશિયનિક ફૂડ લિમિટેડ પેઢી પાસેથી ડિહાઇડ્રેટ ઓનિયન ખરીદની ટોટલ 16,51,000નું ખરીદ કરેલ, જે ખરીદ કરી અને આરોપીઓ દ્વારા છેતરપિંડી કરેલ અને પૈસા નહીં ચૂકવેલ, જે અનુસંધાને સાયબર ક્રાઇમની અંદર ગુનો દાખલ થયેલ। સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા આ ગુના અનુસંધાને તરફથી તપાસ કરતા આ કામે 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે। તેમાં રાહુલ ભોગાભાઈ ગાગિયા, રહેવાસી ગાગિયાપુરી મોડપુર, તાલુકો લાલપુર, બીજા છે નિકુંજભાઈ રાજુભાઈ ગોસ્વામી, ત્રીજા છે વિજયભાઈ રામજીભાઈ પરમાર, એમ 3 આરોપીઓની ધરપકડ હાલ કરેલ છે અને આ કામની તપાસ હાલ સાયબર ક્રાઇમ પીઆઈ ચલાવી રહેલ છે અને રિકવરીની પ્રોસેસ ચાલુ।